જાય છે અત્યારે ચિત્રાવળ બેંક. અહીંયા જઈ રહી છું અત્યારે મારી ગાડી લઈને. ચલો તો ધીમે ધીમે અમે બી સ્ટાર્ટ કરીશ અને નીકળીશ. હેલો રોન, ગુડ મોર્નિંગ. વાગ્યા છે અત્યારે 9 અને અમે લોકો બધા તૈયાર થઈને નીકળી ગયા છે ગામમાં. પરસોત્તમ મહિનો ચાલી રહ્યો છે એટલે પરસોત્તમ મહિનાનું પૂજવા માટે જાય છે બધા. આજે હું ગામમાં આવી ત્યારની પહેલી વાર જાઉં છું. આપણે પરસોત્તમ પૂજવા જતા નથી. કેટલા લોકો પરસોત્તમ પૂજવા જાય છે અત્યારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ વાંચો ને ચલો જઈને આજે બતાવું તમને પણ પરસોત્તમ મહિનો કઈ રીતે પૂજે છે ગોરમાં. સૌથી વધારે તો અત્યારે બહેનોને જ મજા આવતી હોય કે ઘરમાંથી માંડ છૂટા અને જુઓ આજે બતાવીશ તમને ત્યાં જઈને બધા કેવી રીતે પરસોત્તમ પૂજતા હોય ને બહેનોને કંઈક મજા આવે છે. પરસોત્તમ મહિનો રોજ પૂજવા જાવો જ જોઈએ, 3 વર્ષે એકવાર આવે. હા એટલે જો અમારા બેન શ્રી જાય હું રોજ તમે જાઓ કે નહીં કોમેન્ટ કરજો જરૂર. અમારે ડાઘુ પરસોત્તમ મહિનો પૂજવા જાય જો રોજ ઉઠી ઉઠીને નહીં. જો સામે અમારું રામ મંદિર દેખાય છે, બાજુમાં લીમડો દેખાય છે. એ બહુ વર્ષો જૂનો લીમડો છે, અત્યારે કાપી નાખ્યો છે. આ ગામનો ચોક છે જે અત્યારે જૂનો થઈ ગયો છે. આગળ ચોક આવશે. જો આ છે ગામનો ચોક. અહીંયા જાય છે પાદર. જો સામે ગાય આવે છે. જો આ ખૂટીઓ. દૂરથી તો ગાય દેખાતી હતી, ગાય નથી ખૂટીઓ છે. ખૂટીઓ બાપા. જો આ છે અમારા ગામના ગોરાણીમાનું ઘર જ્યાં બધા પૂજવા આવે છે. જો અત્યારે સૌથી પહેલાં અત્યારે મારી સિસ્ટર અહીંયા ગોરમાં પૂજે છે. અહીંયા જે બહેનો બધા જોઈ રહ્યા છે ગામના ગોપીઓ છે. પરસોત્તમ મહિનામાં બહેનો જે પૂજવા આવતા હોય છે એમને ગોપીઓ તરીકે બધા બોલાવતા હોય છે કે ગામની ગોપી છે. બેને પહેલાં પૂજ્યા, પછી હું ને મમ્મી અત્યારે પૂજા કરી રહ્યા છે. દરરોજને માટે તો હું નથી આવતી એટલે મને બહુ ખબર નહીં કે ગોરમાને કઈ રીતે પૂજા કરાય. મમ્મી શીખવતી ગઈ એ રીતે મેં પણ આજે પૂજા કરી જ લીધી. અને આ તરફ તમે જોઈ શકો છો, આ છે અમારા ગામના ગોપીઓ. સો આ રીતે કંઈક પરસોત્તમ મહિનો પૂજવામાં આવે છે. જો અત્યારે ગોરમાં પૂજીને આવી ગયા છે. જાય છે અત્યારે ચિત્રાવળ બેંકનું કામ છે એટલે. સો ચલો ગાડી સ્ટાર્ટ કરીશ અને ડાયરેક્ટ ચિત્રાવળ જઈને ઊભી રહેશે. બેંકનું કામ છે થોડુંક બતાવીએ. ગાઈસ પહોંચી ગયા છે એસબીઆઈ બેંક ચિત્રાવળ ગામમાં. સામે જુઓ ઝેરોક્સની દુકાન છે, તો ત્યાં પહેલાં ઝેરોક્સ કરાવીશું. અને આ ગામ છે ચિત્રાવળ ગામ. તો ફાઇનલી પહોંચી ગયા છીએ ચિત્રાવળમાં. ગાઈઝ અત્યારે અમે લોકો બેંકનું કામ ફિનિશ કરી અને આવી ગયા છીએ અહીંયા હોસ્પિટલ. ચાલો બેંકનું કામ ફિનિશ, હોસ્પિટલનું કામ ફિનિશ અને હવે જઈશું ઘરે. જો મમ્મી રાહ જોઈને ઊભી છે, હવે ગાડી નીકાળી લઉં. હું ને મમ્મી ઘરે પહોંચ્યા, જમ્યા, રેસ્ટ કર્યો અને અત્યારે વાગ્યા છે 5. ફરી મારી ગાડી અત્યારે રેડી કરી રહી છું કેમ કે જવાનું છે રાજકોટ. તો થઈશું હવે રવાના રાજકોટ જવા માટે. ફાઇનલી ગાઈઝ વાગ્યા છે 5 અને ઘરથી નીકળી ગઈ છું હું અને હવે જવાનું છે રાજકોટ. આજે 5 દિવસ થયા રોકાઈ હતી અને સિસ્ટરને એ લોકો આવે છે પાછળ બસમાં અને મેં જઈ રહી છું અત્યારે મારી ગાડી લઈને. ચલો તો ધીમે ધીમે અમે બી સ્ટાર્ટ કરીશ અને નીકળીશ. ચલો તો ફિર ગાઈઝ ધીમે ધીમે ગાડી સ્ટાર્ટ કરી દીધી છે. અત્યારે એટલી ટ્રાફિક ન હોય એટલે શાંતિથી ગાડી ચલાવી શકાય. સો ચલો બહુ સ્પીડ તો નથી મારી અત્યારે, એક નોર્મલ સ્પીડ પર. સો ગાઈઝ અત્યારે નાના વડાળા ટપી ગઈ છું અને આગળ પેટ્રોલ પંપ હતો તો પેટ્રોલ પંપે ફૂલ ટાંકી કરાવી છે પેટ્રોલની. અત્યારે બધું સ્પીડ પેટ્રોલ જ ચાલે છે. રસ્તામાં હોલ્ડ કર્યો છે, થોડું પાણી વગેરે પીવું. પેટ્રોલ પંપે ફૂલ ટાંકી કરાવી પહેલાં તો અને ત્યાર પછી અત્યારે પાણી વગેરે પીને ફરી નીકળીશ. નાના વડાળા તો ઓલરેડી તો પીવું. 5 વાગે નીકળી, 5:30 સમથિંગ આઈ થિંક થવા આવ્યા છે. સો ગાઈસ એકલા સફર કરવાની મજા કંઈક અલગ જ. અત્યાર સુધી જ્યારે ઘરે જતી ત્યારે ખબર છે આગળનો વ્લોગ વગેરે જતું હોય છે એ બી 2-3 બદલાવો. ગાડી લઈને અને એકલા સફર કરવાની મજા કંઈક અલગ જ.
ઓલરેડી પેટ્રોલ બી બહુ ભાવ વધી ગયા છે અને આમ બી હડતાલ બી કાલથી પડવાની છે આઈ થિંક પેટ્રોલ માટે. ખબર નહીં, જોઈએ કાલે શું થશે. તો ફાઇનલી દોસ્તો અત્યારે રાજકોટ પહોંચવા આવી ગઈ છું અને જો રસ્તામાં એક હનુમાનજી દાદાનું મંદિર આવે છે, હોલ્ડ કર્યો છે દર્શન કરવા માટે. ઘણા સમયથી ઈચ્છા હતી કે આ મંદિરે હું દર્શન કરું. તો ફાઇનલી દર્શન કરી લીધા છે અને હવે ધીમે ધીમે ફરી ગાડી સ્ટાર્ટ કરીશ. ચલો સો ત્યાંથી નીકળી અત્યારે પહોંચી ગઈ છું રાજકોટ અને માર્કેટ આવી તો થોડું શાકભાજી વગેરે બી લઈ લીધું છે. ફાઇનલી ગાઈઝ પહોંચી ગઈ છું ઘરે પૂરેપૂરા 9 વાગ્યે, કેમ કે માર્કેટ ગઈ હતી. એન્ડ જો માર્કેટથી છે ને અત્યારે શાકભાજી, છાશ, દૂધ બધું જોડે લાવી છે અને જમવાનું બી પાર્સલ જોડે લઈને આવી જઈશું. જમવામાં તો અત્યારે પુલાવ લીધો છે અને અમારા બાજુવાળા એટલા સારા છે ને તો એમને બી મને અત્યારે જમવાનું જોડે જોડે આપી દીધું. બરફ બાજુમાંથી ત્યાંથી લાવી છું અત્યારે. ચલો હવે ફટાફટથી મેં થઈ જઈશ ફ્રેશ સેટ યાર. સો ચલો ફ્રેશ થઈશ, ચેન્જ કરીશ, પછી જમી લઈશ. પછી મારે એક બુકનું પાર્સલ આવ્યું છે, ઓપન કરીશ કઈ કઈ બુક છે, કેવી કેવી આવી છે તો બધું જોઈ લઈશ. અત્યારે તો પહેલાં ફ્રેશ થઈ જાઉં ચેન્જ કરીને. ગરમી ગજબની થઈ પ્રભુ. તો ફાઇનલી ગાઈસ ફ્રેશ થઈ ચેન્જ કરી લીધું છે અને મારા ફ્લેટની હાલત કંઈક આ રીતે કંઈક છોડીને ગઈ હતી. કાલે સાફ સફાઈ વારો ચડી જવાનો છે. જમવાનું જો અત્યારે બાજુવાળાએ આપ્યું હતું અને આ છે અત્યારે હું લાવી હતી જોડે પુલાવ. સો ચલો પહેલાં તો હું જમી લઈશ ગાઈઝ. ચલો જમી પણ લીધું છે અને મારા રૂમની હાલત જુઓ તમે જરાક. આ છે આ તરફ જુઓ, મારા રૂમની હાલત કંઈક આવી અત્યારે બીખરેલી પડી છે. કાલે મારે બધું એટલે બધું છે ને વ્યવસ્થિત કરવું પડશે, બહુ બધો સમય લાગી જશે. બટ અને અત્યારે જમી લીધું છે ને જો બુક એક મગાવી હતી, બુકનું પાર્સલ આવી ગયું છે. એક બુક નહીં, આમની અંદર 4 બુક છે. તમને લાગે છે આમની અંદર 4 બુક હશે? સો અત્યારે એમને હું ઓપન કરીશ અને જોઈશ કેવી બુક છે. રીડ કરવા માટે જ મગાવેલી છે. સો ચલો અત્યારે તો એ કરીશ અને ત્યાર પછી રાત્રે 12 થી 9 2 મારી એઆઈ ચેનલ ચાલે છે, 2 મારા ફેસબુક પેજ છે એઆઈના. તો એમના માટે 12 થી સવારના 9 વાગ્યા સુધી એક એપ્લિકેશન છે જેમની અંદર એઆઈ વિડીયો ફ્રીમાં બને છે. તો ત્યાર પછી અત્યારે વહેલી ઊંઘ આવશે તો સૂઈ જઈશ. રાત્રે જાગી અને ફરી મેં વિડીયો શૂટ કરીશ નહીં, બટ એ બનાવીશ. એઆઈના વિડીયો એટલે એપ્લિકેશનની અંદર જ બનાવવા પડે, બટ આપણા ઓરિજિનલ લાગે એ રીતે બનાવવા પડતા હોય છે. તો એ વર્ક રાતે કરીશ. તમને લાગતું હશે ને જસ્ટ વિડીયો બનાવે છે, પણ વિડીયો બનાવવામાં પણ મહેનત હોય છે. બટ હા એક છે કે કોઈની ગુલામી ન કરવી પડે, આપણું પોતાનું કહેવાય અને આપણે પોતાની રીતે કામ પણ કરી શકીએ. સો અત્યારે તો હું પહેલાં ચલો બુક ઓપન કરીશ પાર્સલ અને જોઈશ કેવી બુક આવેલી છે. એક મંથે બુક આવી છે, હું મગાવેલી ને તો દિલ્હીથી આવી છે એટલા માટે. સો ચલો એ કરી લઉં, પછી રાત્રે એઆઈના વિડીયો બનાવવા માટે એ કામ કરીશ. કેમ કે રાતના 12 થી સવારના 9 વાગ્યા સુધી જ એઆઈ એપ્લિકેશન ફ્રી હોય છે. મેં અત્યારે એમનો યુઝ કરી રહી છું. સો ચલો ગાઈઝ, આજનો બ્લોગ જો તમને પસંદ આવ્યો છે તો બ્લોગને લાઈક કરો, પ્યારી સી કમેન્ટ્સ એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો આવા જ ન્યૂ બ્લોગ જોવા માટે. ઘણા લોકોની રેગ્યુલર કમેન્ટ હોય છે, બહુ બધા નામ તો યાદ નથી બટ એકાદું યાદ હશે. આરડી દરબાર એન્ડ ફાલ્ગુની કરીને એ છે, આગળ કંઈ સરનામ યાદ નથી, બહુ બધા છે, અમુક મને યાદ નથી. ગીતા પછી આગળ કંઈક નામ છે યાદ નથી. સો આવા લોકો છે જે રેગ્યુલર કમેન્ટ્સ કરે છે, એમને દિલથી થેન્ક યુ સો મચ. કોઈના નામ લેવાના રહી ગયા હોય તો થેન્ક યુ, સોરી કોઈના નામ લેવાના રહી ગયા હોય તો સોરી. સો ચલો આજનો બ્લોગ બી મેં અહીંયા જ કરીશ સમાપ્ત. જલ્દી મળીશું મારા એક ન્યૂ બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.